અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે આવેલ અર્બન હેલ્થ સેન્ટર એકમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય દ્વારા ડાયાલિસિસ સેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે તેમના દ્રઢ નેતૃત્વ હેઠળ સ્વસ્થ નારી સશક્ત પરિવારના રાષ્ટ્રીય સ્તરીય મહાઅભિયાન અંતર્ગત ધોળકા અર્બન હેલ્થ સેન્ટર ખાતે આજ રોજ બુધવાર સવારે 10 વાગે આયોજિત સર્વરોગ નિદાન કેમ્પમાં ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ અવસરે ઉપલબ્ધ વિવિધ મેડિકલ સેવાઓનો લાભ લેવા આવેલ માતા અને બહેનો સાથે સંવાદ કરી આરોગ્ય જાગૃતિ માટે માર્ગદર્શન આપ્યું હતું, તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને પોષણયુક્ત કીટનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન તેમણે ડાયાલિસિસ માટે ચાલતા A1 કેન્દ્ર ખાતે સારવાર રહી રહેલ દર્દીઓની મુલાકાત પણ લીધી હતી. તો આ કેન્દ્ર ખાતે દર્દીઓને મફત સારવાર પૂરી પાડવામાં આવે છે. તો આજુબાજુના તાલુકાઓ અને જિલ્લામાંથી પણ દર્દીઓ સારવાર અર્થે અહીં આવે છે. તો આ કાર્યક્રમમાં ધોળકા નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા, ધોળકા શહેર ભાજપ પ્રમુખ સુનિલભાઈ પટેલ, મહામંત્રી લાલુભાઈ રાણા અને મેહુલભાઈ રામી, JD પટેલ, મ્યુનિસિપલ કાઉન્સિલરો, PHCના ડોક્ટર અને તેમની ટીમ તથા આરોગ્ય લાભ માટે પધારેલા પ્રજાજનો હાજર રહ્યા હતા. તો આ મેડિકલ કેમ્પમાં ડોક્ટર રાકેશ મહેતા, તાલુકા હેલ્થ ઓફિસર ધોળકાના ઉપરાંત ડોક્ટર મુસાઈદ વોરા, અર્બન હેલ્થ સેન્ટર UPHC 1 ધોળકા, ડોક્ટર દિયા ઠક્કર, અર્બન હેલ્થ ઓફિસર UPHC 2 ધોળકા, ડોક્ટર મેહુલ કાપડિયા, ગાયનેક, ડોક્ટર સચિન મેવાડા, બાળ રોગના નિષ્ણાંત તબીબ અને ડોક્ટર દિવ્યમ પુરાણી મેડિકલ ઓફિસર મફલીપુરે પોતાની સેવાઓ આપી હતી. ઇદ્રીસ શેખ સાથે CN24 ન્યૂઝ, ધોળકા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.